રાજ્યના ખેડૂતો પાસેથી સોમવાર 24 નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ થઈ રહી છે, જેને આવકારતા કૃષિ અને સહકાર ક્ષેત્ર જોડાયેલા નેતા દિલીપ સંધાણીએ જણાવ્યું હતું. રાજ્યના ખેડૂતો પાસેથી સોમવાર 24 નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ થઈ છે, જેને આવકારતા કૃષિ અને સહકાર ક્ષેત્ર જોડાયેલા નેતા દિલીપ સંધાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં નિયત કેન્દ્રો પરથી 31 જાન્યુઆરી 2026 સુધી ખરીદી કરવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વધુ એક સંવેદનશીલ નિર્ણયની સાબિત થશે. સોમવાર તારીખ 24 નવેમ્બરથી રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધો ખેડૂતો પાસેથી કરશે. રાજ્યના નાના ખેડૂતોએ અનુલક્ષીને ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અન્વયે બાજરી, જુવાર, મકાઈ અને રાગીની સીધી ખરીદીનો ખેડૂત અને ગરીબ કલ્યાણ લક્ષી નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું છે કે સોમવાર 24 નવેમ્બરથી આગામી 31 જાન્યુઆરી 2026 સુધી ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદી કેન્દ્રો પર નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના માધ્યમથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જે ગઈકાલે જાહેરાત કરી કે 24 તારીખથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગી જેવી સીધી ખરીદી કરશે. ખેડૂતોને જ્યારે જરૂરત ઊભી થઈ, વાવાઝોડામાં જે મોટું નુકસાન થયું, ત્યારે આજ દિવસ સુધી 10,000 કરોડનું પેકેજ ક્યારેય રાજ્ય સરકારે ન આપ્યું, એટલું મંજૂર કરીને ખેડૂતોને રાહત તો આપી, પરંતુ ટૂંકા જ સમયમાં એ રાહતના પૈસા ખેડૂતોના ખાતામાં જમા પણ થવાનું. એના પછી ખેડૂતોને જે જણસ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જરૂરિયાતો જે ઊભી હતી એ પણ સમયસર એ વાતાવરણમાં ખરીદવાનું શરૂ કર્યું અને ખેડૂતોને મોટી રાહત મળે એ દિશાના પગલાઓ રાજ્ય સરકારે લેવાનું શરૂ કર્યું. હવે વધારામાં આ જણસ જે બાજરી, જુવાર, મકાઈ, રાગી વગેરે છે એ રાજ્યના વિવિધ જિલ્લામાં વિવિધ રીતે પાક થાય છે. એક જગ્યાએ મગફળીનું વાવેતર વધારે છે, તો ક્યાંય રાગીનું છે, ક્યાંય મકાઈનું છે. સાર્વત્રિક રીતે ગુજરાતના ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે ચાલી રહી છે અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સુચારુ ઢંગથી ખેડૂતોના હિત માટે એની વ્યવસ્થાઓ જે કરી રહ્યા છે એની ખુશી વ્યક્ત કરતા હું ખૂબ અભિનંદન આપું છું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.